સુરતમાં 1 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ મંગાવનારો પકડાયો છે। માસ્ટરમાઇન્ડ આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે। એસઓજીએ 1800 કિલોમીટર સુધી આરોપીનો પીછો કર્યો હતો। મુંબઈથી ઉન્નાવ અને ઉન્નાવથી બારાબાંકી આરોપી ભાગ્યો હતો। અંતે પોલીસે બારાબાંકીમાંથી મોહમ્મદ કાસિફ શેખને દબોચી લીધો છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ એસઓજીની ટીમે 1 કરોડની કિંમતનું 1 કિલો મેફેડ્રોન ડ્રગ્સ પકડ્યું હતું। જે બાદ સુરતમાં ડ્રગ મંગાવનારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસને બાતમીના આધારે આરોપી મહારાષ્ટ્ર એટલે કે મુંબઈમાં હોય તેવું જાણવા મળ્યું હતું। એટલે કે પોલીસ મુંબઈ પહોંચી, પરંતુ આરોપી ત્યાંથી ઉત્તર પ્રદેશના ઉન્નાવ ભાગી ગયો હતો, જેથી પોલીસે ઉન્નાવ પહોંચી અને આરોપીને ઉત્તર પ્રદેશ બારાબાંકીમાં ભાગી ગયો હતો। ત્યારે પોલીસની ટીમ તાત્કાલિક બારાબાંકીના દેવા શરીફ પહોંચી અને ત્યાંથી આરોપી ભાગે તે પહેલા જ પોલીસે આરોપીને દબોચી લીધો હતો। આરોપીની પૂછપરછ કરતા તેણે આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ ખાતેથી પોતાના માણસો મારફતે મગાવ્યા હોવાનો ખુલાસો કર્યો હતો। સાથે જ આ ડ્રગ્સનું છૂટક વેચાણ પણ કરતા હોવાની તેઓએ કબૂલાત કરી છે।